વડોદરા શહેર સંસ્કારી નગરી, ઉત્સવ નગરી, અત્યારે સ્વચ્છતા મિશન ચાલે છે. એ વડોદરા શહેરને આ તમામ વસ્તુની શૈક્ષણિક સંસ્થાઓથી માંડીને હેરિટેજ બિલ્ડિંગોની જ્યાંથી ભેટ મળી છે એ વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ આપણી સાથે છે. અમે ઈચ્છીએ કે અમારી ચેનલને તો તેઓ વિશિષ અને બ્લેસિંગ આપે, પરંતુ બરોડા શહેર માટે શું કરવું જોઈએ એ અંગે પણ એ ટિપ્સ આપે એવી અમે એમને રિક્વેસ્ટ કરી રહ્યા છે. સરકાર, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર કે આપ એક નવો ચેનલ અભિપ્રાય ન્યૂઝ દ્વારા મને આજે મળવા આવ્યા છો ઘણા સમય પછી. અને આપ જૂના એક પત્રકાર પણ હતા. વડોદરાનું ઇતિહાસ આપના જેવું કોઈ જાણતું પણ નથી, હું જે માનું છું. ને મારા ફાધર સાથે પણ આપ બહુ એ સમયે આપ ઇન્વોલ્વ હતા. આપના પ્રશ્ન જે છે, આજ વડોદરા એક હેરિટેજ સિટી, એક જૂની સિટી છે અને મહારાજા સયાજીરાવના રાજથી અહીંયા ઘણા બધા સારા જે આર્કિટેક્ચર અને ઐતિહાસિક બિલ્ડિંગો બન્યા. હું માનું છું કે વડોદરા ને જ્યારે બરોડા સ્ટેટ મર્જ થયું ઇન્ડિપેન્ડન્સ પછી, ત્યારે એક આપણા દેશનું એક હું માનું છું ટોપ 5 કે 6 સિટીમાંથી એક સિટી હતી વડોદરા. અને સયાજીરાવ મહારાજે બાંધેલ ત્યારનું એમનું વિઝન જે હતું ને જે વડોદરા માટે પણ વિઝન હતું આગળ જતા, એ વિચારે જે બાંધેલું, અનફોર્ચ્યુનેટલી આપણે એ મેન્ટેન નહીં કરી શક્યા. અને એના કારણો એટલા માટે છે કે વડોદરા એક સ્ટેટના અંદર એક બીજો શહેર થઈ ગયો. શહેરના કાયદાઓ આવી ગયા, લેન્ડ સીલિંગો એક્ટ આવી ગયા, અને શહેરનું જે એક પરિચય હતો, જે એક ઓરિજિન હતી, એમાં ખોવાઈ ગઈ. તો પણ આજે ઘણા બધા જે જૂના બિલ્ડિંગો છે, ઇમારતો છે, અને અમુક ગવર્મેન્ટો જ પાસે છે. હું માનું છું કે એમને આજે રીઅડેપ્ટ યુઝ માટે સપોઝ આપણે લઈ શકીએ કોઈના કોઈ કારણે, અને જ્યાં લોકો એમને યુઝ કરી શકે, કે લોકોના એક હિતમાં થઈ શકે, તો આ હજુ શહેરને એક પરિચય આપી શકે. અને જૂના બિલ્ડિંગ આર્કિટેક્ચર વાઇઝ તો એટલા સુંદર છે કે આજે પણ એમને જોઈને આપણે ઊભા રહીને જોઈ શકીએ કે આ સુંદર આર્કિટેક્ચર ડિઝાઇન, એની જે એન્જિનિયરિંગ છે, ખૂબ આપણે એને એક મજાથી જોઈ શકીએ છીએ. સરકાર, વડોદરા શહેરને 100 વર્ષ પહેલાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે આજવા સરોવર બનાવ્યું. માન્યું કે વસ્તી વધી છે, ત્યાર પછી મહીસાગર પણ આપણે ટ્યુબવેલ બનાવ્યા, પરંતુ હજી સુધી વડોદરાને આપણે સ્વચ્છ, નિર્મળ અને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકતા નથી. એ નિર્વિવાદ હકીકત છે. તો એક વિઝન સ્થાનિક સત્તાધીશોમાં હોવું જોઈએ, અને વડોદરા શહેરને આવું સ્વચ્છ અને પૂરતા દબાણથી પાણી મળે. 1981-82માં 3 ટાઈમ પાણી 1 કલાક મળતું હતું. આજે અડધો કલાક પણ પૂરતા દબાણથી નથી મળતું. એટલે એવા ઘણા બધા પ્રશ્નો છે. તો એ પ્રશ્નોમાં સત્તાધીશો નિષ્ઠાપૂર્વક આગળ આવે તો આ કામ હજી પણ સરળતાથી અને સારી રીતે થઈ શકે, એવું આપ માનો છો? હું માનું છું, પણ હવે આ ચેલેન્જ એટલો મોટો થઈ ગયો છે. અને જે સયાજીરાવના સમયે જે આજે આપણે એક્ઝામ્પલ લઈએ તો જે ગલ્ફના જે શહેરો છે, દુબઈ છે, આબુધાબી છે, એ પ્રકારે વડોદરા એ સમયે ચાલતું હતું અને એ વિઝનથી ચાલતું હતું. આજે લોકો આ દુબઈમાં જે એકચ્યુઅલી છે ડેઝર્ટ છે, કંઈ છે જ નહીં એમાં, કેમ લોકો જાય છે? આજે એ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એટલું ધ્યાન આપ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ ઉપર, કે બધાને એક ત્યાં સુવિધાઓ જે આપણા દેશમાં જે ઇવન મોટા શહેરોમાં નથી મળતી, વડોદરાને પણ આપણે છોડીએ તો, એટલા માટે લોકો ત્યાં જાય છે. એક ઇઝ ઓફ લિવિંગ કહીએ કે એક જે આપણા દેશમાં થઈ શકતું
થઈ શકે છે હું માનું છું. વડોદરાને પણ એ જ અર્બનાઇઝેશનના ચેલેન્જીસ થઈ ગયા છે. પાણી કે બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડ્રેનેજ અથવા એક ગાર્બેજનું જે એક મેનેજમેન્ટ છે, એટલે ચેલેન્જીસ છે. એવું નથી કે એના સોલ્યુશનો નથી, પણ એના લીધે જે શહેર છે, બધા જ સ્ટેક હોલ્ડર શહેરના જે લોકો પણ રહે છે એમને પણ આ એક મિશનમાં જોઈન થવું પડશે, તો જ આપણે ઓવરકમ થઈ શકીએ હું માનું છું. દર્શક મિત્રો, મહારાજા સમરજીતસિંહે આપણને એક શહેરીજનોને પણ ટિપ્સ આપી છે અને આપણે આ ચેલેન્જીસને પાર પાડી શકીએ છીએ એવી પણ એક ટિપ્સ આપી છે. આપણે આશા રાખીએ કે વડોદરા શહેરના વર્તમાન સત્તાધીશો આ ટિપ્સને પ્રામાણિકતાથી, નિષ્ઠાથી અપનાવશે અને શહેરીજનો એમાં જોડાશે તો આપણે આપણા વડોદરાની અસલ અસ્મિતાને પુનઃ મેળવી શકીશું. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા.